હેલો દોસ્તો, સ્વાગત કરું છું તો ઓનલાઈન ગેલેક્સી ચેનલ ઉપર આપ સૌનું. ચાલો આજે હું તમને એક સરકારી સ્કીમ જણાવું છું, જે સ્કીમનું નામ છે ગંગા સ્વરૂપી આર્થિક સહાય યોજના. આ વિડીયોની માહિતી જોવા માટે વિડીયોને પૂરેપૂરું જોજો, જેથી આ માહિતી ગાળ આપશો. જો તમે પહેલી વાર અમારા ચેનલ ઉપર આવ્યા હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો, જેથી તમામ પ્રકારની સરકારી માહિતી પહોંચાડવામાં આવશે. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ યોજનાનું નામ છે ગંગા સ્વરૂપી આર્થિક સહાય યોજના. આ યોજના અંતર્ગત મહિલાને મળશે દર મહિને 1250 રૂપિયાની સહાય. આ સહાય મહિલાના ખાતામાં ડીબીટી દ્વારા તેના બેંકના ખાતામાં જમા કરવું આવશે. સૌપ્રથમ સહાય મળશે કોને? જે મહિલા વ્યક્તિ જેને લગ્ન થયા પછી એના પતિનું મૃત્યુ થયા પછી આ યોજનાનો મળવાપાત્ર છે. કોઈ કારણસર તેના પતિનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા સહાય રૂપે દર મહિને 250 રૂપિયા મળવાપાત્ર, જેથી તે પોતાનું ગુજરાન ચલાવી શકે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. આ જે રકમ છે તે મહિલાના બેંકના ખાતામાં જે આધાર કાર્ડ લિંક હોય તે જ ખાતામાં જમા કરવામાં આવે છે. આ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેના પોતાના ગામ પંચાયતમાં અથવા તાલુકા કચેરી જન સેવા કેન્દ્ર ઉપર જઈ અરજી કરી શકે છે. આ અરજીના કરવા માટે જરૂરી પુરાવા છે, જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક, વાર્ષિક આવકનો દાખલો, જે તમે પંચાયતથી નીકાળી શકશો. રહેઠાણના પુરાવો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બંનેમાંથી કોઈ પણ આપી શકો છો. તમારો જાતનો દાખલો, બીપીએલ સ્કોર જો લાગુ પડતો હોય તો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, જન્મ તારીખનું પ્રમાણપત્ર જો ના હોય તો તમે તમારા સરકારી ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી પણ નીકાળી શકો છો. પાસપોર્ટ સાઇઝના ફોટા અને પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર. આટલા ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને નકલ એટલે કોપી લઈ તમારા નગરપાલિકા અથવા તમારા ગ્રામ સેવકને આપી અને આ યોજનાનો લાભ લઈ શકો છો. આવી જ માહિતી માટે અમારા ચેનલને ફોલો કરો, જેથી અમે તમને આવી અલગ અલગ માહિતી પૂરતી પાડશું. જય હિન્દ, થેન્ક યુ.